વાં કંઈક દેખાય છે. હવે સિંહ હોય કે રોજ હોય ખબર નથી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજ તમારો ભાઈ નીકળ્યો છે એક નવા એડવેન્ચરમાં. ક્યાં જાય છે, શું કરે છે, એ બધું વિડીયોમાં તમને આગળ જોયા રાખજો, કારણ કે આ તમારા માટે એક સરપ્રાઈઝ છે. ભેડ બકરા તો ભાઈ મારે જે જગ્યાએ જવું છે ને એનો પ્રોપર રસ્તો મને ખબર નથી, માટે આ ભાઈને આપણે પૂછી લઈએ. ભાઈ જામવારી જવું હોય તો? જામવારી. હા, તમારે કયું ગામ? દ્વારકા. દ્વારકાથી અહીંયા આવો જરાવા છે? દ્વારકાથી રિયો ક્યાં? આ રસ્તો ક્યાં જાય? ભાઈ વાંધો નહીં. ભાઈ મેં આ ભાઈને પૂછ્યું કે રસ્તો ક્યાં જાય છે, તો કે મને ખબર નથી, હું અહીંનો છું જ નહીં, હું તો દ્વારકાનો છું. મેં કીધું ભાઈ દ્વારકા તો અહીંયા છે બકરા ચરાવવા હતા? કે હા. બધાનું કરી શું તમે? અહીંયા પાછા બે રસ્તા આવી ગયા. હવે આ રસ્તો છે કે પછી આ રસ્તો? હાલો ને આ રસ્તો પકડીએ. અહીંયાથી બે રસ્તા પડે છે, એક ઓલી બાજુ જાય છે અને એક આમ સીધો જાય છે. તો મારે જે જગ્યાએ જવું છે ને એ બાજુ કયો રસ્તો જાય ને મને ખબર નથી, તો આપણે અત્યારે આ રસ્તો પકડી લીધો છે. જ્યાં જાય અહીંયા રામ ભરોસે. તમે ખાલી આમ નજારો જોઈ લ્યો. ચારે બાજુ ઉર્જાના થાંભલા, નકરા ઉર્જા ઉર્જા. તો ફાઇનલી ભાઈ હું પહોંચાયો છું જ્યાં મારે આવવાનું હતું, અને તમે મારી પાછળ મકાન જોઈ લ્યો. હોરર મૂવી જેવી ફિલિંગ આવે કે નહીં? ભાઈ મને બીક લાગે છે. તો હલો હવે કાંઈ કે આપણે આગળ જાય ને કે વળી આમાંથી ચૂડેલ નીકળીને આવે છે તો શું કરવું? તો ભાઈ અહીંયાથી શરૂ થાય છે જંગલ, અને રસ્તો મને બરાબર ખબર નથી, એટલે હું છે ને ઉપર સામે પાછળ ટેકરો છે ને એનામાંથી ચડી અને એક્ઝેક્ટ લોકેશન મેળવી લઉં કે રસ્તો કઈ બાજુ જાય છે. ભાઈ હું ટેકરા ઉપર પહોંચી ગયો, અને તમે ખાલી નજારો જો. રસ્તો મળી ગયો છે, આપણે આ રસ્તે જવાનું છે. અને તમે ખાલી એકવાર લોકેશન જો. સામે ઉર્જાની કંપની છે. હલો આપણે છે ને ભાઈ આ રસ્તે જવાનું છે, તો ફટાફટ પહોંચી જઈએ. તો ભાઈ મને છે ને સામેથી એક ભાઈ આવતા દેખાય છે, તો આપણે એને પૂછી લઈએ કે રસ્તો કઈ બાજુ જાય છે, પછી આપણે આગળ વધીએ. એ ખબર નથી, તો આગળ પૂછી દઉં આમાં હશે. તો ભાઈ આ ભાઈને તો કંઈ ખબર જ નથી.
મને ખબર નથી, આગળ જઈને પૂછી લ્યો. તો હલો હવે આપણે આગળ જઈને પૂછી લઈએ કોકને કે આ રસ્તો આખે જાતા કિધર હે ये रास्ता. અને તમે ખાલી આમ જોઈ લો, એકદમ જંગલ જ જંગલ છે અને જંગલમાં ભાઈ એકલો છે. તમે આમ મારી પાછળ જોઈ લો, જાણે ના વાળમાંથી આગળ ભૂત નીકળીને આવે બારો. ત્યાં બે રસ્તા છે, એક રસ્તો આ બાજુ જાય ને એક રસ્તો આ બાજુ જાય. ખબર નથી પડતી ક્યાં રસ્તે જવું. કેટલાક રસ્તા છે, કંઈ વાંધો નહીં. આપણે આ રસ્તો પકડ્યો છે સીધો અને સરળ. કોક મળી જાય તો પૂછી લઈએ આપણે. બાકી તો અહીંયા જંગલ જ જંગલ છે, અહીંયા કોણ આવે ભાઈ? આવા ભયાનક જંગલમાં ભાઈ એકલો જ છે, કોઈ નથી. હવે મેં પકડ્યો છે આ રસ્તો. હવે આ રસ્તો ક્યાં જતો હોય ભગવાન જાણે. ભૂરા અહીંયા આ બાજુ. કયા બાજુ? નદી આવી જાય ચંબાની. હવે આ ભાઈએ કીધું કે તમારો રસ્તો તો પાછળ રહી ગયો છે, તો હવે આપણે ઘૂમી ફરી ને પાછી ઓલી બાજુ જવું પડે. બોલે વિચાર કરો, હવે અત્યારે આ જગ્યામાં છોકરા બકરા ચારે, એને બીક નહીં લાગતી હોય? પછી મને તો બીક લાગ્યો. લ્યો કરો વાત. અહીંયા પાછા બે રસ્તા, એટલે વળી પાછા બે રસ્તા. ખબર નથી પડતી આટલા રસ્તા બનાવ્યા કોની. ત્યાંથી ચાલુ થાય છે જંગલ, અને જંગલના ઓલા છેડે છે આપણે એ જે મેઇન જગ્યા જ્યાં આપણે પહોંચવાનું છે. અને અહીંયા બાજુમાં મને દેખાણી છે નદી. તો મને ભાઈ તરાહે લાગી છે, તો પહેલાં પાણી પી લઈએ પછી આપણે આગળ વધીએ. એટલે અહીંયા તો કાયદેસરનો રસ્તો હતો, હું ખોટો અહીંયાથી અગોચરમાંથી આવ્યો. તો જોઈ લ્યો, આ છે નદી. અને વાંકોક ભાઈ પાણી ભરે છે. ભાઈ અહીંયા આ ભાઈ મળી ગયા હતા, એને આપણે રસ્તો પૂછ્યો પણ આ ભાઈને કંઈ ખબર નથી. તો હલો આપણે આગળ વધીએ. ભાઈ તમારું નામ શું છે? કયું ગામ? નામ. આ ભાઈ આ જ ગામના છે, પણ આ ભાઈને રસ્તો ખબર નથી. તો હલો આપણે આગળ વધીએ. હલો ભાઈ, રામે રામ. હવે હલો ભાઈ, હવે આપણે આગળ વધીએ. એક તો સુમસાન જંગલ અને એમાં પાછા રસ્તા રસ્તા રસ્તા, એક આ બાજુ જાય એક આ બાજુ જાય. હવે આમાં ખબર નથી પડતી મારે કઈ બાજુ જવું. તો ભાઈ આ જંગલમાં એવો હરખેથી હલવાઈ રહ્યો ને કે હર નથી હોજતું, કારણ કે રસ્તા 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 એટલા રસ્તા ને ખબર જ નથી પડતી સાચો રસ્તો કયો છે. ફરી પછી અહીંયા નદી આવી ગઈ. તમે જોઈ શકો, વળી પછી અહીંયા નદી આવી ગઈ. અને કદાચ આ રસ્તો હોય તો કહેવાતું નથી. કંઈ વાંધો નહીં, આપણે આ રસ્તો પકડી લીધો છે.
રોજડા, પછી ઓલા ડુક્કર, એવું બધું રહે છે. આની પેલા અહીંયા દીપડો આવ્યો હતો, જો કે અત્યારે તો નહીં હોય. નકરા અહીંયા નદી નાળા જ છે. વરી પાછી નદી. જોઈ લ્યો તમે, ખાલી નજારો જોઈ લ્યો. એકદમ સુનસાન જગ્યા, ના બંદા ના બંદે કી આહટ. બહુ ધ્યાન રાખવું પડે છે ને કઈ એમાં મોઢું ખૂંચી દે. તો ભાઈ મને છે ને એ વાં કંઈક દેખાય છે. હવે સિંહ હોય કે રોજ હોય ખબર નથી, પડખે જાય ત્યાં ખબર પડે. કંઈ વાંધો નહીં, આપણે જીગર કરીએ ને આગળ હાલી, જે હે જોયું જાહે. ભાઈ આ જંગલ આટલું વિચિત્ર ને આટલું વિશાળ છે ને કે તમારું મગજ ગોથે ચડી જાય. કારણ કે એક તો આમાં રસ્તા અને અહીંયા ઓચિક દાકનો કોઈક સિંહ કે વાઘ ભૂટકી દે તો ખબર ના પડે. તો ભાઈ હું અહીંયા મસ્ત મજાનો બેઠો છું બાવળની છાંયે, કારણ કે એટલું હાલ્યું ને કે મને ખબર નથી. અહીંયા બાજુમાં તમે કેટલા સ્ટેપ હાલ્યો ને જોઈ લ્યો. હવે પાણી પી લીધું છે, હવે આપણે આગળ વધીએ, કારણ કે હજી ઘણો લાંબો પલ્લો કરવાનો છે. ભાઈ આ જંગલ એટલું સુનસાન છે ને તો મને તો બીક લાગે છે કે સિંહને દીપડો તો માંગ ક્યાં પડશે, ભૂત ના આવી જાય. અહીંયા કંઈક ગુફા એવું છે, આપણે નજીક ન જ જવું, વળી સિંહ બીહની ગુફા હોય તો ફાડી નાખે. જો કે અંદર કંઈ દેખાતું તો નથી, છતાંય નક્કી ના કહેવાય. તો હલો હવે આપણે આગળ હાલીએ. હા હા હા, નજારો કેમ છે બાકી? એકદમ કુદરતી વાતાવરણ, મોજ આવી જાય. તો આપણે ભાઈ હજી આગળ જવાનું છે, સામે દેખાય ને એ બાજુ. તો હવે ભાઈ હું જાઉં છું રિટર્ન, કારણ કે રસ્તો બસ્તો મને મળ્યો નથી ક્યાંય. અને તમે અહીંયા ચારે કોર જોઈ લો, નકરું જંગલ ને જંગલ જ છે, રસ્તા. જેવો તેવો માણસ હોય તો ફાટી પડે. ડેન્જર એરિયો છે. આમાં તમે જોઈ લો, એક રસ્તો આ બાજુ છે, એક આ બાજુ, એક આ બાજુ. નકરી કેડી જ છે.
ક્યાં રસ્તે જવું ને મને ખબર આ રસ્તો આગળ આ રસ્તે એ તમે જોઈ શકો હાડકું કર્યું છે નથી ને કોઈ શિકાર ના કરી શકે બીજું એક હાડકું તો ભાઈ મારું હાલે ને તો હું આ જંગલને ખેડી નાખું નથી હાલતું એ અલગ વાત છે કારણ કે આમાં આટલા રસ્તા છે ને કે જે હર નથી પૂછતું ક્યાં રસ્તે જવું ને કે ખબર જ નથી પડતી આવું જંગલ કે નહીં બનાવ્યું મળવું જોઈએ એને તો ભાઈ આવા જંગલ થોડા બનાવે થોડાક આમ હાઈવે બાઈવે નખાય એટલે રસ્તો ગોતવો ફરો પડે ભાઈ પછી અહીંયા નદી આવી ગઈ ભાઈ પાછી અહીંયા આવી ગઈ છે નદી અને તમારો ભાઈ નદીમાંથી હોપટ જાય અહીંયા તમે જોઈ શકો છો આ છે રાફડો ખરાબ બરફ નહીં હોય ને હલો હલો ભાગો ભાગો કોઈ બધું નીકળ્યું ને તો હું આપાડવા નહીં દઈ હલો રસ્તો તો ઠીક સમજાણા કે હોય અહીંયા નદીમાં એટલી છે ને કે અકલ કામ ના કરે આપણે એમ થાય આપણે હરી ફરીને પાછા એક જગ્યાએ આવી ગયા જોઈ લે તમે ફરી એક નદી એ હવે મને કંઈક દેખાય છે સિંહ નથી ને સિંહ આવે તો હમણાં નાસ્તો કરી ગયા અહીંયા ભાઈ કોકના કપડાં પડ્યા છે હા હું વાત કે કોકને છાણા પડી ગયા તમે આમ ખાલી જોઈ લો એકવાર આમાં કેટલા રસ્તા છે આ કહેવાનું ઝાડ છે તો ભાઈ આ કહેવાનું ઝાડ છે અને આને શું કહેવાય કમેન્ટ કરીને કહેજો કારણ કે મને તો ખબર નથી આને શું કહેવાય મેં તો કીધું ઓલા પીલું ના આવે ખાવાને એ છે પણ એ નથી આ કંઈક અલગ જ વસ્તુ છે તમે કમેન્ટ કરીને કહેજો મને ફાઇનલી ભાઈ હું જંગલની બહાર નીકળી ગયો છું અને હવે હું જાઉં છું ઘરે કારણ કે હવે હું બહુ થાકી ગયો કેટલી વારથી રખડું છું મારે જે જગ્યાએ જવું હતું ને એ જગ્યા તો મને મળી નહીં કારણ કે આ જંગલ એટલું ઘાટું હતું ને કે હું ગોથે ચડી ગયો રસ્તો મને મળ્યો જ નહીં તો હવે હું જાઉં છું ઘરે ભાઈ હું જ્યારે આવ્યો ત્યારે મેં જોયું હતું કે ભાઈ આ અત્યારે જંગલની અંદર આ ઘર કેવું ભૂતિયાતા નથી ને નથી ને અહીંયા કોઈ જોડે રહેતું તો એ જોવા માટે હું અંદર તો નહીં જાઉં બહારથી જ જોઈ લઉં કારણ કે હવે અત્યારે જંગલની અંદર તમને ઘર મળે એટલે બહુ ભરોસો ના કરાય એટલે બહારથી જ બતાવી દઉં તો ફાઇનલી ભાઈ હું નીકળી ગયો છું જંગલની બહાર અને હવે હું સીધો જાઉં છું ઘરે કારણ કે ભાઈ સવારનો જંગલની અંદર રખડું છું માંડ રસ્તો મળ્યો બહાર આવવાનો અંદર જવાનો તો ના મળ્યો કારણ કે મારે જ્યાં જવું હતું ને એ રસ્તો ઓલા ભાઈને મેં બે ત્રણ ભાઈને પૂછ્યું હતું એક ભાઈ પહેલાં મળ્યા હતા એને પૂછ્યું હતું કે ભાઈ આમાં મારે જે જગ્યાએ જવું હતું એ જગ્યાનું નામ દઈને પૂછ્યું કે એ જગ્યાએ જવું હોય તો એ ભાઈ ના પાડી કારણ કે એ કે હું આ ગામનો નથી ભાઈ કે મને ખબર નથી અને બીજા ભાઈને પૂછ્યું તો એને કીધું કે અહીંયાથી સીધા વયા જાય એક નદી આવે નદી બાજુથી અને ત્યાં જઈને જોયું તો નદી 2-3 હતી કઈ નદી મને ખબર ના પડી અને પછી હું રિટર્ન આવી ગયો જેમ તેમ કહીને બહાર નીકળી ગયો અને હવે હું જાઉં છું સીધો ઘરે કારણ કે થાકી ગયો છું ભાઈ સવારનો રખડું છું ભાઈ આ અહીંયા કેવાક ને
ઝાડ છે. હા આની સુગંધ મસ્ત આવે છે. આનું નામ શું હોય તો મને ખબર નથી, પણ આના પાંદડામાંથી એવી મસ્ત સુગંધ આવે છે. હા 2-3 તોડી લઉં. માર્ગમાં ઊંઘતો જઈને વયો જાય. અહીંયા છે ને આડા આવી ગયા છે ચણિયા બોર, તો થોડાક તોડી લઉં. ખાટા છે. તો ભાઈ અત્યારે હું બેઠો છું છાંયે, એ પણ જેવો તેવો છાંયો નહીં, ઓલા ઉડિયાનો થાંભલા આવે ને એવો છાંયો. આમ પાછળ જોઈ લ્યો ભાઈ, આપણે દૂરથી નાનો લાગે પણ ખરેખર એ કેટલો મોટો છે હું તમને બતાવું. આ તમે જોઈ લો એની નજીક કેટલો છાંયો પડે છે. જ્યાં જે બધેથી ઉપરનો ભાગ છે ને એનો છાંયો અહીંયા પડે છે, એટલે તમે અંદાજો લગાડી શકો કે કેટલો મોટો હશે. અને એના પાકિયા પડે એનો કેટલો છાંયો પડે છે. જો તમે ખાલી એના પાકિયાનો એટલો છાંયો પડતો હોય તો એ થાંભલો કેટલો મોટો હોય. આ જે ઉપરનું આ ફરે છે ને ગોળ ગોળ, એનો છાંયો અહીંયા પડે છે અને હું એ છાંયો બેઠો છું. મસ્ત મજાની ટાઢી હવા આવે છે અને ભાઈ બેઠો છે. નાનું એવી સરસ મજાની રહેવા માટે ઘર જેવું બનાવ્યું છે. તો આપણે જરાક અંદરથી જઈને, ઓહો અંદર ખાટલો બાટલો ને બધી સગવડ છે. હું ગોદડા ને ઓસી ગુણ પડખે અહીંયા લાકડી પડી છે. કોથરીમાં તો શું હોય કેને ખબર છે. આ કોથરીમાં માંડવી છે ખાવા માટે. તો હલો આપણે આગળ વધીએ. તો ભાઈ તમે જોઈ શકો કે રસ્તો કેટલો લાંબો હતો, છતાંય ભાઈ હાલીને ગયો હતો. એ ખાસ તમારા માટે. તો ભાઈ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, કારણ કે બહુ મહેનત કરી, બહુ હાલ્યો. અહીંયા તમે બાજુમાં પડખે કેટલા સ્ટેપ હાલ્યો એ જોઈ શકો છો. આમ તમે જોઈ લો રસ્તો કેટલો લાંબો હતો અને એકદમ સુમસામ જગ્યા છે. એમ તો કોક ઢોર ઢાંખર ચડાવતા હોય ઘેટા બકરાને, એવા કોક ભાઈ આમાં મળતા હતા. એમને પૂછીને રસ્તો ગોતતો હતો, છતાંય રસ્તો મળ્યો નહીં. કારણ કે જંગલ એટલું ઘણું હતું ને કે એમાં નકરા રસ્તા જ હતા. એમાં ખબર જ નથી પડતી ક્યાં રસ્તે જવું. પછી જેમ તેમ કરીને એક શોર્ટકટ રસ્તો તો ગોતતો હતો. મૂળતા નદીમાં વાહે ગોતે ચડી. નદી એટલી હતી ને કે પ્રોપર કયો રસ્તો છે ને ખબર જ નહોતી પડતી. તો હવે ધીરે ધીરે હું આવેલો જાઉં છું ઘરપોરા. તમે મારી પાછળ જોઈ લો રસ્તો કેટલો લાંબો છે. તો ભાઈ હું ધીરે ધીરે આવેલો જાઉં છું ઘરપોરા, અને તમે મારી પાછળ લોકેશન કેમ છે બાકી? હા મજા આવી જાય એકદમ કુદરતી વાતાવરણ. અહીંયા આટલી બધી ઠંડી હવા આવે છે ને મને એમ થાય કે હું અહીંયા જ ખાટલો નાખીને સુઈ જાઉં. આપણે ઘરે પહોંચવાનું છે. અમારી ચારે કોર તમે જોઈ શકો નકરા ઉદ્યાન જ થાંભલા છે. ભાઈ હવે ધીરે ધીરે હાલ્યો જાય છે.
તો ભાઈ એક વાત તો નક્કી છે કે તમે ગમે એ એકલા જાઓ ને એટલે તમારી આજુબાજુ તમને એમ લાગે કે કોક છે. હું જ્યારે ઓલા જંગલમાં અંદર ગયો ને એક એવી જગ્યાએ પગ મૂક્યો એટલે મને એમ થયું કે કાંઈક જનાવર હશે. પણ હું જ્યાં બેઠો ને ત્યારે મને એમ લાગ્યું કે મારી બાજુમાં કોક છે. એટલે મેં આજુબાજુમાં જોયું પણ મને કોઈ દેખાણું નહીં. પછી આમ પવનની લહેરકી જેવું આવ્યું એટલે પછી હું ગાયે પાણી પી અને ત્યાંથી નીકળી ગયો. વળી કોઈક આત્મા બાત્મા કે ભૂત પ્રેત હે તો ભાઈ હાઈવે આવી જ ગયો. મને જેસાભાઈ મળી ગયા છે. જેસાભાઈ ક્યાં જાવ છો? અહીંયા જાવ વાડી વાડીએ શું કરવા? જીરો દે આનો જોવા નાગભાઈ જીરો જવા. તો ઓલી ખાઈ લઈ. જેસાભાઈ જરા કામ હાથ કરો તમે ચેન ખુલો. હવે તો જેહાભાઈને હવે રજા દઈ. જેહાભાઈ આવજો. એ આવજો. મોરો અસર કરું પાલો જો ચાલી રાખી. હા કરો કરો મોરો આધાર કરો. એક તમે હટી જાઓ. જેહાભાઈ કંઈક ખખીંડો કરે છે. ઓહો વાહ રે વાહ. ઓહો હજી એકવાર જેહાભાઈ વન્સ મોર. બોલા જાય એમાં ઉભા રહી જાય. હાલો તો આવજો. આવજો બાય બાય. તો ભાઈ અહીંયા કોઈક ભાઈ છે એ એકલા હારે છે જીરાના કોડિયા. તો આપણે જરાક એની પાસે જઈએ અને એની નસું ખેંચીએ જરાક. ભાઈ તમારું નામ શું છે? સુરાભાઈ. સુરાભાઈ શું કરો છો? ફૂકણી આવવાની છે કા? તો તમે એકલા જ છો? તો ભાઈ તમે જોઈ શકો સુરાભાઈ એકલા જ આ જીરાના કોડિયા હારે છે, બીજું કોઈ નથી. તો તમે કેટલીક વારમાં બધા હારી લેહો? કેટલીક વારમાં હારી લેહો? તો તમે આ કેટલી વારથી હારો છો? તો ભાઈ તમે જોઈ શકો 5 મિનિટમાં ભાઈએ 5 કોડિયા હારી નાખ્યા છે, મતલબ 1 મિનિટમાં 1. તો કલાકમાં તમે કેટલા હારી લ્યો? 50 કોડિયા. વાહ રે વાહ. તો ભાઈ બહુ કામના હું. તો આ બધા તમારે જ હારવાના છે. તો ભાઈ તમે જોઈ લ્યો આ ભાઈ એકલા જ છે અને આ બધા કોડિયા એ ભાઈને એકને જ હારવાના છે. તો કઈ રીતે હારે છે આપણે જરાક જોઈએ. તો સુરાભાઈ આપણે છે ને જે કોડિયા ઉપાડવાની નવી ટ્રીક બતાવે છે, કારણ કે હા બધાને ના આવડતું હોય કઈ રીતે હારવા, કારણ કે આમાં આડો અવરે હાથ વયો જાય તો જીરું બધું ખરી જાય, ભૂકો બળી જાય, 4 મહિનાની મહેનત બધી પાણીમાં જાય. થોડા છૂટા પડી ગયા. તો ભાઈ આ ભાઈને હવે આપણે કોડિયા હારવા દઈએ અને આપણે કંઈ કામ ધંધીનો છે નહીં, તો હલો આપણે સીધા જાય ઘરે. હલો સુરાભાઈ, જય માતાજી. આવજો.
તો ભાઈ તમે જોયું ને કઈ રીતે ભાઈ એકલા જીરાના કોળિયા હારતા હતા. એમ તો આપણે દેશના ખેડૂતો બહુ મહેનતી છે. એક લાયક આપણા દેશના ખેડૂતો માટે. તો હલો હવે આપણે સીધા જાય ઘર બાજુ. કારણ કે અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને ભૂખ પણ બહુ લાગી છે. તો હલો ફટાફટ પહોંચી જાય ઘરે. હું પહોંચી આવ્યો છું ઘરે અને સતત 7 કિલોમીટર હાલ્યા પછી મને બહુ જોરની ભૂખ લાગી છે. તો આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.